जानकी बोरीवाला, हितू कनोडिया, हितेन कुमार અને મોનલ ગજ્જર અભિનીત વર્ષ લેવલ 2 જે 27 ઓગસ્ટ 2025 ના રોજ ગુજરાતી તથા હિન્દી ભાષામાં રિલીઝ થશે. તેનો પ્રથમ ભાગ વર્ષની મોટી સફળતા બાદ કૃષ્ણદેવ યાજ્ઞિક વધુ ગાઢ થ્રિલર અને હોરર લઈને પાછા ફરી રહ્યા છે. ફિલ્મની વાર્તા વશીકરણ, મનોવૈજ્ઞાનિક થ્રિલ અને એક ગર્લ્સ સ્કૂલમાં બનેલી ભયાનક ઘટનાઓને આધારે છે. ટ્રેલરમાં દેખાડાયેલી ઘટનાઓ દર્શકોમાં કુતૂહલ जगावे है. देखिए, हमने एक मूवी को जब वर्ष 1 का जो सक्सेस मिला उसके बाद उसका रीमेक बना बॉलीवुड में, तो वो एक हमारे लिए बहुत अच्छा अचीवमेंट लगा. तो वो अचीवमेंट की वजह से हम थोड़े स्ट्रॉन्ग हुए कि भाई जब ये पिक्चर हमारी बॉलीवुड वाले रीमेक बनाते और इतनी सक्सेस वहाँ भी हो चुकी है और हमारी जो लीड एक्ट्रेस है जानकी बोरीवाला, वही कैरेक्टर हिंदी में भी वो परफॉर्म कर रही है. तो जब हमने इतनी क्षमता है तो क्यों ना हम पार्ट 2 बनाए. तो हमने राइटर डायरेक्टर कृष्णदेव याज्ञिक से बात की, बैठे तो उन्होंने बोला कि मेरी भी यही इच्छा है, तो लेट्स डू इट. तो मैंने बोला ठीक है. અત્યાર સુધી આ પિક્ચર આવ્યા છે એમના જે પોસ્ટરમાં છે ને એક મિસ્ટ્રી હોય છે જે ફિલ્મ રિલેટેડ જ હોય છે. અને આમાં પણ તમે જે જોયું પોસ્ટરમાં કે છોકરીઓ ઊભી છે, જે ટ્રેલરમાં પણ જે સેમ શોટ છે, તો યસ એ મિસ્ટ્રી છે. અને એકચ્યુઅલી મિસ્ટ્રી તો નથી પણ હા ટ્રેલરમાંનો એક અંશ છે, પોસ્ટરમાંનો એક અંશ છે. વર્ષ લેવલ 2 બહુ એક્સાઇટેડ છું. આઈ ઓલવેઝ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ફિલ્મ વિથ કિરી સર અને આટલી સુંદર સક્સેસફુલ જે ફિલ્મ રહી હોય જેવી વર્ષ, એના પાર્ટ માટે મને મોકો મળ્યો. આઈ એમ વેરી વેરી ગ્રેટફુલ, વેરી હેપી. એન્ટાયર ટીમ, હિતુભાઈની વાત કરીએ, હિતેનભાઈની વાત કરીએ, કે જાનકીની વાત કરીએ, કે ચેતન દહિયાની વાત કરીએ, આઈ થિંક ઓલ ધ એક્ટર હેઝ ડન અમેઝિંગ જોબ. વર્ષ 1 જ્યારે અમે બનાવ્યું હતું ને ત્યારે મેં એવું એક્સપેક્ટ કર્યું હતું કે આ ગુજરાત લેવલે તો પહોંચી જ જશે અને ગુજરાતનું દરેક ઓડિયન્સ આને બહુ સારી રીતે માણશે અને મજા કરશે. પણ જ્યારે આ મૂવી બોલિવૂડમાં ચર્ચામાં જ્યારે વર્ષ 1 થઈ ગયું અને એમાંથી એનું રિમેક બન્યું શૈતાન, તે દિવસથી અમારા ડિરેક્ટરે ઠાણી લીધું કે વર્ષ 2 બનાવવું છે. અને જ્યારે ડિરેક્ટરે ઠાણ્યું કે ભાઈ એની હિંમત બતાવી, એઝ અ પ્રોડ્યુસર અમે લોકોએ એવી હિંમત બતાવી કે આપણે આ જ મૂવી હિન્દીમાં પણ રિલીઝ કરીશું, જેથી આખા વિશ્વભરમાં, આખા ઇન્ડિયામાં આ મૂવી હિન્દીમાં લોકો જોશે તો ખબર પડશે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી કયા લેવલ પર છે અને કયા લેવલના મૂવીઝ બનાવે છે. એ બહુ અગત્યનું છે આપણા ઇન્ડસ્ટ્રી માટે. અને આજે જ્યારે સ્ટારકાસ્ટ પરફોર્મન્સ આપે છે તે નથી જોતું કે કયા રીઝને કયા લેંગ્વેજ માટે પરફોર્મન્સ આપી રહ્યા છે. સ્ટારકાસ્ટ તો એ લોકોનું બેસ્ટ આપે છે. એ વસ્તુ આજે હિન્દીનો સ્ટારકાસ્ટ હોય, ગુજરાતીનો સ્ટારકાસ્ટ હોય, એમના માટે બધું એક જ છે. એટલે આ તમે જ્યારે પરફોર્મન્સ જોશો ત્યારે તમે જ્યારે હિન્દીમાં પિક્ચર જોશો તો તમને એવું લાગશે જ નહીં કે આ ગુજરાતી મૂવી છે. અમારી તો ઈચ્છા એવી જોઈએ કે અમે મેક્સિમમ સ્ક્રીન સુધી પહોંચીએ, પણ એ ઓડિયન્સ પર ડિપેન્ડ કરે છે કે ફર્સ્ટ ડે અમને કેવો રિસ્પોન્સ આપે છે. જો ઓડિયન્સનો રિસ્પોન્સ સારો હશે, કારણ કે આ વખતે અમારું ડબલ રિલીઝ છે સેમ ડે ગુજરાતી અને હિન્દીમાં, તો સ્ક્રીન તો મોટા ભાગે મેક્સિમમ થશે, કારણ કે અમારે ઓલ ઓવર ઇન્ડિયા રિલીઝ કરવાનું છે. પણ ઓડિયન્સના રિસ્પોન્સ પર આગળ પિક્ચર ચાલતું હોય છે, એટલે અમે ઓડિયન્સને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ અમને વધે સપોર્ટ કરે.